વધુ એક આકાશી આફત માટે તૈયાર રહેજો, અંબાલાલ પટેલે માવઠા અંગે કરી મોટી આગાહી. રાજ્યના ખેડૂતો રહેજો સાવધાન, ફરી ઘેરાયા આકાશી આફતના વાદળો. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. માર્ચ મહિનાના અંતમાં પણ ખેડૂત પર મહાઆફતના એંધાણ છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના ખેડૂતો આગામી 10 દિવસ સાવધાન રહે, કારણ કે પશ્ચિમી વિક્ષેપને કારણે ક્યાંક કમોસમી વરસાદ ખાબકી શકે છે. અંબાલાલે આગાહી કરી કે 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે. ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે, કારણ કે એક પછી એક વિક્ષેપમાં ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુ અને શક્યતા રહે છે. પશ્ચિમી વિક્ષેપને કારણે દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે. હવામાનમાં પલટો આવશે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે. અંબાલાલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત ઉપરાંત મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ માવઠું ત્રાટકી શકે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં પલટો આવી શકે. મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદના BRTS બસ સ્ટેન્ડમાં આગ ભભૂકતા અફરાતફરી મચી ગઈ. સેટેલાઇટના શિવરંજની BRTS બસ સ્ટેન્ડમાં આગ લાગવાની ઘટનાથી દોડધામ મચી ગઈ. BRTS બસ સ્ટેન્ડમાં એકાએક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે બસ સ્ટેશનમાંથી આગને કારણે ધુમાડા નીકળી રહ્યા છે. જો કે આગને પગલે તમામ મુસાફરો બસ સ્ટેન્ડથી સલામત રીતે દૂર જતા રહ્યા હોવાથી મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ બસ સ્ટેન્ડને આગને કારણે નુકસાન થયું. મહત્વનું છે કે આગ લાગ્યા અંગેનો કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ યુદ્ધના ધોરણે ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી. એક અંદાજ પ્રમાણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગ્યો હોવાનું અનુમાન છે. આ તરફ કચ્છના કંડલામાં લાગી છે ભીષણ આગ. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનની કંપનીમાં ભીષણ આગ લાગી. એકાએક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી ગઈ. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા આગને કાબૂમાં લેવાની કાર્યવાહી. કાઝેસ પ્રશાસન ચોક્કસ કઈ કંપનીમાં આગ લાગી છે તેની વિગતો આપવામાં અસમર્થ છે. ભીષણ આગથી દૂર દૂર સુધી દેખાયા છે ધુમાડા. ગાર્મેન્ટ કંપનીમાં આગ લાગી હોવાનું અનુમાન છે. સુરતમાં આગ એટલી હદે ફેલાઈ ગઈ કે સતત બીજા દિવસે પણ બેકાબુ બની આગ ઓલાવવા 10 ગાડીઓ મથી રહી છે. સુરતની ખજોદ ડમ્પિંગ સાઇટ પર સતત બીજા દિવસે પણ કચરામાં લાગેલી આગ બુઝાતી નથી. સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી ભીષણ આગ બીજા દિવસે પણ યથાવત રહી, જ્યારે ફાયર બ્રિગેડની 10 ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચાલુ હોવા છતાં આગ સંપૂર્ણ કાબૂમાં આવી નથી અને અત્યાર સુધીમાં અંદાજે 11 લાખ લીટર પાણી વપરાયું છે. જ્યારે આગ કાબૂમાં આવતા હજુ 24 કલાકથી વધુ સમય લાગી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઘટનાને લઈને કોંગ્રેસના સુરત શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ આક્ષેપ કર્યો છે કે આગ સ્વાભાવિક નહીં પરંતુ ષડયંત્રપૂર્વક લગાવવામાં આવી હોઈ શકે છે અને કચરા નિકાલના કોન્ટ્રાક્ટરમાં ભ્રષ્ટાચારને ઢાંકવાનો પ્રયાસ ગણાવી ઉચ્ચ સ્તરીય સ્વતંત્ર તપાસની માંગ કરી છે. બીજી તરફ આગના કારણે ફેલાતા ધુમાડાના કારણે સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ છે. મહત્વનું છે કે લગભગ 50 દિવસ પહેલા પણ આ જ સાઇટ પર આગ લાગી હતી, પરંતુ તે ઘટનાનો અત્યાર સુધી કોઈ સત્તાવાર રિપોર્ટ જાહેર થયો નથી. આવી સ્થિતિમાં ફરી આગ લાગવી અનેક સવાલો ઉભા કરે છે અને સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ જરૂરી બનાવે છે. કોંગ્રેસે આ ઘટનાને કચરા કૌભાંડને ઢાંકવાનો પ્રયાસ ગણાવ્યો છે અને સાથે દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે સાથે આગ પાછળના વાસ્તવિક કારણો શોધી બહાર લાવવા માટે સ્વતંત્ર એજન્સી દ્વારા તપાસ કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે.